વિસાવદરની ભેસાણ જિલ્લા પંચાયત 2 કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ભૂપત ભાયણીને મેદાનમાં ઉતાર્યા હતા અને જેવા મેદાનમાં ઉતારવામાં આવ્યા સીધા જ એમણે આક્ષેપ છે આમ આદમી પાર્ટીની સામે કરવાના શરૂ કરી દીધા હતા અને કહી દીધું હતું કે આમ આદમી પાર્ટીને તો અહીંયા ઉમેદવાર પણ નથી મળતા। હવે જે આક્ષેપ લગાવ્યો તો એ જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, ભેસાણ જિલ્લા પંચાયતની અંદર જીતી ગયા છે અને ભૂપત ભાયણીને મુંહતોડ જવાબ આપ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની અંદર ક્યાંક ચર્ચા એ થતી હતી, લોકો એ કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા મારા ધારાસભ્ય દેખાતા નથી તો પછી અહીંયા આમ આદમી પાર્ટી કઈ રીતે આવશે। ભલે અમે વિસાવદરની અંદર અમારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બનાવ્યા, પરંતુ આ વખતે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત જે વિસાવદરની છે એમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી નથી આવવાની। પરંતુ અહીંયા પરિણામ આપણા સૌની સામે છે। આપણે જોયું કે જે જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ ભૂપત ભાયણી ઉપર ભરોસો મૂક્યો હતો અને સીધો જેમણે મતદાન કર્યા પછી કહી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના કામ બોલે છે ને મારા પણ કામ બોલે છે। અહીંયા સીધી જ વાત સામે આવી ગઈ છે કે ખરેખર અહીંયા કોના કામ બોલે છે, કોણ કામ કરે છે। ભૂપત ભાયણીએ જો ખરેખર કામ કર્યા હોત તો આજે તેમની હાર ન થઈ હોત અને આજે તેઓ જીતી ગયા હોત। ભલે એક વખત લોકોએ એમના ઉપર ભરોસો મૂક્યો, ધારાસભ્ય બનાવ્યા, ચાલો ધારાસભ્ય પદ તરીકે જ્યારે એ ઉમેદવાર તરીકે ઘોષિત થયા હતા અને જીતી પણ ગયા, એટલે કે ધારાસભ્ય પદનું એમને જ્યારે પદ મળ્યું હતું એ જીત્યા અને એ પછી જો જિલ્લા પંચાયત હારે તો પછી ક્યાંક ભૂપત ભાયણી છે એમના માટે પણ શરમજનક વાત કહી શકાય કે જો લોકોએ ધારાસભ્ય તરીકે તમારા ઉપર ભરોસો મૂક્યો હોય ને જિલ્લા પંચાયતમાં ન મૂકે તો પછી તમે ખરેખર કર્યું છે શું। આ બધાની વચ્ચે જે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર છે એ ત્યારે જીત્યા છે, જીતીના વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે અને સીધો જ આક્ષેપ છે એ ભૂપત ભાયણી ઉપર પણ કરી દીધો છે કે જે વ્યક્તિ એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટીને ઉમેદવાર નથી મળતા એમની જ સામે અમે જીત્યા છીએ। સૌથી પહેલાં તો આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના જે ઉમેદવાર છે એમને પણ સાંભળીએ અને સાથે સાથે ભૂપત ભાયણી જે કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જીતનો બહુ ખુશીનો માહોલ છે। આ તાનાશાહી સરકારની સામે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા કપો મિલાવી ગોપાલભાઈ ઇટાલિયા પોતાના મત વિસ્તારમાં અમે એના કામ અને એની જે કામ કરવાની પદ્ધતિ એ પદ્ધતિથી અમે બધા લોકોએ ગોપાલભાઈ ઇટાલિયામાં જે લોકો અને પબ્લિક અને 18 વરણે જે વિશ્વાસ મૂક્યો છે એ 18 વરણનો ગોપાલભાઈ ઇટાલિયા વતી, અમારી ટીમ વતી અને આમ આદમી પાર્ટી વતી તમામ મતદાર ભાઈઓ અને 18 વરણનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। લોકોએ આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો અને કઈ રીતના કામ થશે? લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે। અમારા ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય થઈને આવ્યા ત્યારથી રાત દિવસ એક કરી અને એ પોતાના કામમાં જ સતત વ્યસ્ત રહ્યા કરે છે, ત્યારે અમારા તાલુકાની પબ્લિકની પાસે પણ જઈ જ નથી શકતા। એ પબ્લિકે ધ્યાનમાં રાખી અને પોતાનો વિશ્વાસ ગોપાલભાઈની ઉપર મૂક્યો છે કે આવડા ધારાસભ્ય આપણા અત્યાર સુધીમાં અમારું કામ કરશે અને અમારા પ્રત્યે વફાદારી અને ધ્યાન દેશે એવું કાર્ય કરે છે। અને જિલ્લા સંકલનની બેઠક હોય, વિધાનસભા હોય, તમામ ગંદી રાજનીતિ જે રમતા હતા એ રાજનીતિને જોઈ અને લોકોએ પણ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો કે આ લોકો ચોખ્ખી અને સારી રાજનીતિ કરી શકે તેમ છે, અમારા પ્રશ્નો સારી રીતે નિકાલ કરી શકે તેમ છે। એ 18 વરણ તમામ જ્ઞાતિ અને તમામ સમાજના લોકો અને ખેડૂતો એ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ અમારી પાર્ટી વતી, અમારા ધારાસભ્ય વતી અને અમારા કાર્યકરો વતી હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। અમે લોકોના નાના મોટા કામો, આ લોકો 30, 35 વર્ષથી આ સરકારમાં બેઠા છે તો પણ હજી કૂપન અને જે આંગણવાડીની બહેનોના કામો, તે પછી રોડ રસ્તા, પાણી, ગટર, ખાસ કરીને લોકોના ગામડાના પ્રશ્નો ગટર અને પાણીના મુદ્દા છે। બીજું કે જે મોટી ઉંમરના માણસો હોય તેને વૃદ્ધ સહાય મળતી નથી, એવા નાના નાના પ્રશ્નો પણ ધ્યાન નથી આપ્યું। એ પ્રશ્નોમાં અમે વધુમાં વધુ ધ્યાન આપી અને અમારા કામ કરીશું। આજે ચૂંટણીનું પરિણામ જે આવ્યું છે શું કહેશો? લોકતંત્રમાં, લોકશાહીમાં જનતાનો જે જનાદેશ હોય એ જનાદેશનું સન્માન હંમેશા કરવાનું જ હોય છે। સાથે સાથે જે ઉમેદવારો ચૂંટણી જીત્યા છે આમ આદમી પાર્ટીમાંથી અને જનતાએ એમને પોતાની સેવા કરવાની તક આપી છે, તો એ તમે ઉમેદવારો જે વિજેતા બન્યા છે એમને હું શુભકામના પાઠવું છું। સાથે સાથે જનતાની સેવા કરે અને
જનતાને ગમે ત્યારે પણ તકલીફ હોય, વેદના હોય કે કાંઈ કામકાજ હોય તો લોકોની સેવા કરે એવી મારી સર્વે વિજેતા ઉમેદવારોને મારી શુભકામના છે. ને જે જનાદેશ જનતાએ આપ્યો છે એ જનાદેશનું હું સન્માનપૂર્વક સ્વીકાર કરું છું. મારા કાર્યકર્તાઓ, મારા આગેવાનો, મારા સમર્થકો, જે લોકોએ મને ચૂંટણીમાં મદદ કરી છે એ તમામનો હું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના જે ભેસાણના જે ઉમેદવાર છે, હવે ક્યાંક તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તે પણ લગભગ બની જશે. એટલે કે દિનેશ રૂપારેલિયા છે, તેમણે જે વાત કરી છે ભૂપત ભાયાણીને લઈને, તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.